આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રોડના કામને લઈને વિવાદ જોવા મળ્યો છે। અધિકારીઓની ધમકી સામે આવી છે। જંબુસર ઠાકોર સેના અને જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈની અવાજ ઉઠાવવામાં આવે। જંબુસર તાલુકાના ઠાકોર સેના દ્વારા પીડબ્લ્યુડીમાં મહાપુરા રોડની આરટીઆઈ કરવામાં આવી। જો આ પીડબ્લ્યુના અધિકારી નિકુલ શાહની દાદાગીરીને ધમકી તથા જૂઠી પ્રેસ નોટ રહેશે તો આગામી દિવસોમાં નિકુલ શાહ વિરુદ્ધ ભરૂચ જિલ્લા ઠાકોર સેના જંબુસર પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવશે અને અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ માંગ કરવામાં આવી છે। વધુમાં મુન્નાભાઈ ઠાકોરે આ કામની ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો પણ ઊભા કર્યા છે। અધિકારીઓ દ્વારા તેમના યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તન કરવામાં આવ્યું છે, ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું તેવું પણ જાણવા મળ્યું છે। આજરોજ અમે આરટીઆઈ આપવા માટે આવ્યા હતા પીડબ્લ્યુડીની ઓફિસ ઉપર। આજે 6 દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી એક નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો। મહાપુરા ગામની અંદર જે 2200 મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે, કેટલું કપાવવાનું છે, ત્યાં 200 મીટર કપાય એવું એની ખાલી મેં અહીં પ્રશ્નાવલી કરી હતી। તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઉઠવર્તન કર્યું હતું, પોલીસની મને ધમકી આપી હતી અને દાદાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી। અને એ ભાઈને મેં એવું કે ભાઈ મેં મૌખિક માગ્યું છે ટકાના લેખિત આલો, એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો। એટલે આજે અમે અહીં અમારી ઠાકોર સેના ટીમ જંબુસર તાલુકા ઠાકોર સેના ટીમ આજે અમે અહીંયા આરટીઆઈ કરવા માટે આવ્યા છે। અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં, આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવનાર દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું। કારણ કે આજે મને આવી રીતે ધમકી આપી જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કરી છે। એટલે આજે એ રીતે દાદાગીરી કરે છે, એટલે એ રીતે એ વસ્તુ તદ્દન ગલત છે અને એમને જ મને કીધું કે તમે લેખિત આલો, એટલે આજે અમે આરટીઆઈ કરી છે। આ આરટીઆઈનો જવાબ અમને જેમથી જેમ 30 દિવસની અંદર મળી જાય એવી અમારી એમને અપીલ છે। જે અધિકારીએ જે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે મીડિયાનો જે સહારો લીધો છે કે આ ખોટી રીતે દાદાગીરી કરી છે એવું વર્તન કરે એ લોકોએ જાહેર કરી, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બચાવનો પ્રયત્ન કરી રહ્યા છે। આમાં જે અધિકારી નિકુલભાઈ શાહ એ તદ્દન વાહિયાત અને ખોટી વાત કરે, જૂઠી વાત કરે છે। અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડની તમે એક વખત તપાસ કરો, તમે સ્થળ મુલાકાત લો, પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી। અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે, એટલે એમના બચાવ માટે એમને પ્રેસ નોટ જાતે મૂકી છે અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાને એ પ્રેસ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો। પણ આમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને એમને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી। અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે, અરે એ બંધ જ છે। અને સાહેબને કહેવું એવું હતું કે આ ભાઈ આવીને જે મહાપુરા ગામના આગેવાને આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ, પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે, કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે કે નહીં કે મેં કીધું એટલે બંધ છે। એક વસ્તુ છે કે મેં તો 200 મીટરનું જ પૂછ્યું અને 200 મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કેમ થઈ ગયા, એ કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે, તો એ 200 મીટર ઉડાડી દેવાની વાત હતી। શું હતું મને તો એવું જ લાગે છે, એની અંદર ગબલા ચોટ લાગે છે। એટલે ક્યાંક ને ક્યાંક સત્ય તમે ઉજાગર કર્યું છે, એને છુપાવવાનો પ્રયત્ન કર્યા અને બીજું કે એ રોડનો પણ અટકાયત કરવામાં આવી છે। ના ના, એ ખોટી વાત છે। એ રોડ તો આજે દિવાળી પહેલાંનો જ બંધ છે। આ તો સાહેબની વાહિયાત અને ખોટી વાત છે, એમનો લૂલો બચાવ કરે છે। એમને જે મારી સાથે જે દાદાગીરી કરી છે, હવે એ દાદાગીરી સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે, આજે એ જે વિડીયો છે તે 37,700 લોકોએ જોયો છે। એટલે હવે એ સાહેબને હવે કરવું શું, તો કાંકને કંઈ એમને પછી ખબર પડી કે આ ભાઈ આરટીઆઈ કરશે, એટલે હવે એમને એવું લાગે છે કે મારી ઉપર મને ડોક્યુમેન્ટલી આપદા ના પાડે એટલા માટે આવું ખોટું જુઠ્ઠાપણું ફેલાવે છે એમના લૂલા બચાવ માટે। અત્યાર સુધીને પીડબ્લ્યુને કોઈ અધિકારી પણ એ રોડની તપાસ કરવા નથી આવ્યા કે ભાઈ કંઈ કેવું કામ છે, એમને તો હજુ સ્થળ જોયું જ નથી એમને। એ તો અહીંયા ઓફિસમાં પંખા નીચે બેઠા બેઠા ફરાસી અને ડંફાસો મારે છે। જંબુસર તાલુકા મહાપુરા ગામના વતની મુન્નાભાઈ ઠાકોર, આજે હું તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તમે બધા આજે ગ્રાઉન્ડ ઝીરો જે સ્થળ ચકાસણી કરવા માટે આવ્યા। કારણ કે 6 દિવસ પહેલાં હું પીડબ્લ્યુડીની ઓફિસ ઉપર સાહેબને મળવા ગયો હતો અને જ્યાં 2200 મીટરનો રોડ છે એની પૂછપરછ ખાલી માહિતી લેવા ગયો હતો કે સાહેબ જે આ રેલવે છે તે આ રોડ ક્રોસ કરીને જાય છે તો કદાચ અંદાજિત કદાચ 200 મીટર જેવો રોડ છે સાહેબ, તે કામ અધૂરું છે અને એ રોડ ક્યાં બનવાનો છે આટલું જ ખાલી આપણે પૂછ્યું સાહેબને। એટલે સાહેબે એવું કીધું
કે એ તો 2200 પણ મેં કહ્યું સાહેબ 2200 મીટર ના થાય એનું અમને તો એવી વાત મળી છે કે કદાચ બાજુમાં રહીને જાય પણ એ રોડ અધૂરો છે એટલે સાહેબ તરત ઉશ્કેરાઈ ગયા. આ 200 મીટર રોડની વાત આવીને સાહેબ ઉશ્કેરાયા છે. હવે એ 200 મીટરનું નામ સાંભળીને કેમ ઉશ્કેરાઈ જાય છે એ તો સાહેબ જ જાણતા હોય. અને મને પોલીસ સ્ટેશનની ધમકી આલી અને એવું કર્યું કે ચૌધરી સાહેબને ફોન કરો, ચાલ તો અહીંયાથી બહાર નીકળ. એટલે એ સાહેબને શું છે ખુરશીનો પાવર આવી ગયો છે. કારણ કે પંખા નીચે બેસીને ખુરશી પર બેસીને એ ઓફિસ એમના બાપ દાદાની જાગીર સમજે છે. એટલે દાદાગીરીને અને પછી લોકોને એવું કહે છે કે એ ભાઈ આવીને દાદાગીરી કરતા હતા. હવે એવું તો કોઈ હોય ને કે ઓફિસમાં જઈને કોઈ દાદાગીરી કરે, સાહેબો જ કરે. આ જાડી ચામડીના સાહેબો છે અને PWDના સાહેબો છે. એટલે અમને આપણે અત્યારે એક પ્રેસ નોટ આપી છે બધા મીડિયાવાળાને બનાવવા માટે કે આ ભાઈ જે મહાપુરા ગામના આગળ મુન્નાભાઈ ઠાકોર છે ને જે અમારી સાથે અહીંયા જે દાદાગીરી કરી છે એટલે આ રોડ અટકાવવામાં આવ્યો છે એવું એટલે પણ ભાઈ બનતો તો કઈ રીતે તમે અટકાવ્યો? આ રોડ તો દિવાળી પહેલો જ બંધ થઈ ગયો હતો. દિવાળી પહેલાં પેલા મજૂરોને દિવાળી કરવા જવું એ રોડ બંધ છે. હજુ મજૂરો આવવાના હતા અને વરસાદ પડ્યો એટલે હજુ મજૂરો આવ્યા નથી તો તમે અટકાવ્યો કેવી રીતે? અને બીજો એવો આરોપ લગાવ્યો છે કે દાદાગીરી કરીને માફ કરતો વધારે બનાવે. એટલે માફ કરતો કઈ આજે આપણે જે ઊભા છે ને એ રોડ વચ્ચે ઊભા છે. આ બાજુ જંબુસર તઈથી તો અધૂરો છે, આ પાછળ મહાપુરા છે તઈથી અધૂરો છે. એટલે એક વસ્તુ છે કે અહીંયાથી જ 200 મીટર જેવું મટીરિયલ બાકી છે તો પછી વધારે કેવો પહેલો તમારા માપમાં જે આવે છે ને એ રોડ તો પૂરો કરો. એ 200 મીટરનું તમારે ખાઈ જવો છે એટલે તમે ખીજવાયા હતા. એ હંટાડી દેવો છે રોડને. મારે એક જ વસ્તુ કહેવું છે કે જે આ PWDના અધિકારી નિકુલભાઈ શાહ હવે એવું લાગે છે કે રેલો આવ્યો એવું લાગે છે. એમને એવું છે કે આવી રીતે હું જે વાહિયાત એટલે ખોટી પ્રેસ નોટો બનાવીને જે ફરતી કરું બધા બનાવે ને તો આ ભાઈ છે ને કે જે અમારી પર RTI કરતો હોય તો એ નહીં કરે. ભાઈ એક વસ્તુ છે કે RTI તો મારે હોય સત્યનો ઉજાગર કરવાનો છે. એ સત્યનો ઉજાગર કેવી રીતે કરીશું? અને એ ભાઈએ જ કીધું ને, એ નિકુલ શાહે જ કીધું કે તમે લખાણ આલો એટલે અમે આજે RTI કરી છે. એ અમને જોઈએ, જો એ હકીકતમાં સાચા હશે તો અમને 30 દિવસમાં આપી દેશે અને કંઈક કાંડ હશે તો એ અમને 45 દિવસે આલશે. હવે હું એટલા માટે કે આજે તમે જે મીડિયા ખરેખર જે ગ્રાઉન્ડ ઝીરો આવી છે જે જોયું છે એ તથ્યો ખરેખર તમને જ ખબર છે કે એ કેવું છે. તદ્દન અહીંયા પથરા છે નહીં. એટલે તમારો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છે. જે તે સમયની અંદર તમે માજી ડેપ્યુટી સરપંચ તરીકે રહી ચૂક્યા હતા તે સમયની અંદર આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એ રોડ પૂર્ણ રીતે બનાવવામાં આવતો હતો તો કેમ? હા, મેં તમને એવું કહું છું કે માજી ડેપ્યુટી સરપંચ તે ઘડી આ રોડ છે ને આ પૂરેપૂરો જે 200 મીટર કહે ને અહીંયાથી જે ચાલે તે પેલા નાળા નીચે રહીને આ રોડ જતો હતો અને મારા ઘર અને જે મારા કાકાનું ઘર છે એની બાજુમાં પંચાયત ત્યાં આગળ 2200 મીટરનો 2.2 મીટરનો ત્યાં ખૂટ લાગેલો છે ને ત્યાં સુધીને જ હોય છે. અને એ અધિકારીઓ PWDના બહુ સારા હતા એટલે અમારું કામ એકદમ વ્યવસ્થિત થઈ જતું. આ અધિકારીને તો ખુરશી છોડવી નથી. પંખા નીચે જઈને તમે પૂછવા જાઓ તો સટ્ટાનો પાવર કરે છે અને દાદાગીરી કરે છે અને પોલીસ સ્ટેશનની એની ધમકી આલે છે. અને ચૌધરી સાહેબને જાણે કે ગજામે લઈને ફરતા હોય ને એવું કે ચૌધરી સાહેબને જ બોલાવો. ખરેખર આની સામે તો જંબુસર તાલુકા DYSP સાહેબ ચૌધરી સાહેબે હોય આ નિકુલ શાહની સામે એક્શન લેવી જોઈએ કે ભાઈ તું મારું નામ લઈને લોકોને શું કામ ધમકી આપે છે? આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જંબુસર તાલુકા તરફથી જે PWની ઓફિસમાં જે અમારા ભાઈ મુન્ના ઠાકોરનું જે ગેરવર્તન કરવામાં આવ્યું તે બસ સંદર્ભે RTI કરવામાં આવી છે આજે. અને જે PWના જે સાહેબે જે અમારા સમાજના ભાઈને ધમકી આપવામાં આવી છે કે પોલીસને બોલાવીશું, આ તે કરીશું એવું કંઈ એમને કહેવામાં આવ્યું તે બદલે અમે ઠાકોર સેના આજે મુન્નાભાઈના સપોર્ટમાં આવ્યા છે. અને જો આગળ કોઈ પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ કંઈ આવેદન આપીશું. મારું નામ વિક્રમસિંહ ચૌહાણ, ઠાકોર સેના પ્રમુખ જંબુસર તાલુકા. આજે અમે ITIનો અહીં આગળ મુન્નાભાઈ ઠાકોરને જે ગેરવર્તન કર્યું હતું એ બદલ અમે ITI અપાયા છે. એટલે અમારી જંબુસર ઠાકોર સેના ટીમ આજે મુન્નાભાઈની સાથે ઊભી રહી છે અને એમની સાથે અમે આગામી સમયમાં જો આનો જવાબ નહીં આપવા આવે તો અમે આવેદન આપવા સમગ્ર ટીમ જઈશું. અધિકારી પાસે અત્યારે તમે આવેદનપત્ર આપવામાં આવે છે તો અધિકારી હાજર છે કે કેમ? ના, અધિકારી હાજર નથી હમણાં. તમે અત્યારે આવેદન RTI તમારી માહિતી આપી દીધી છે અત્યારે? ના, નથી આપી હજુ અમને માહિતી નથી આપી.